તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી। તો આજ તો સવારમાં જ જુનાગઢથી બ્લોગ ચાલુ કર્યો છે અને અહીંયા કિચનથી જ શરૂઆત થઈ ગઈ છે। આજે સવારમાં ચા પીએ અને ચા પીને ડ્યુટી પર જવું છે। તો ગાઈસ સવારમાં થોડો નાસ્તો પણ કરી લઈએ અને પછી જઈએ છીએ આપણી દુકાન ઉપર। તો ગાઈસ ડ્યુટી ઉપર આવી ગયા હતા અને આવીને ફટાફટ આજ તો શર્ટ સાફ કરવાનું કામ આપી ગયું છે આપણો। તો આજે પેન્ટનું રિવિઝન કરવાનું છે, નવું ન્યૂ સ્ટોક આવ્યો છે એટલે પેન્ટનો માલ સ્ટોક કરી અને શર્ટનો પણ માલ સ્ટોક કરવાનો છે આજે। અને વિન્ટર કલેક્શન હતું એનો બી આજે માલ ગોઠવી દેવાનો છે કૂડાના અંદર। તો તમને પણ કપડાની કોઈ ખરીદી કરવી હોય તો અભિષી સિલેક્શનમાં મોસ્ટ વિઝિટ કરજો। જય માતાજી। તો ગાઈસ ડ્યુટી ઉપરથી હવે ઘરે આવી ગયા હતા અને હવે જમીને પાછા ડ્યુટી ઉપર જઈએ છીએ। આજ તો ઘરે આવી ગયો હતો અને આવીને ખબર પડી કે આજ તો મમ્મી બહુ મસ્ત વસ્તુ બનાવે છે, તો તમને બતાવું કે શું બનાવે છે। તો આજે મમ્મી બનાવે છે દૂધીનો હલવો, તો એના માટેની રેસીપી તૈયાર થાય છે અને તમારે બધાને ખાવી હોય તો છાપડિયામાં આવી જવાનું, તમને જમવા મળી જશે। તો ગાઈઝ આજ તો ફાર્મ હાઉસ ઉપર આવી ગયો હતો અને આ મારો ભાઈ છે, એ બધા કામકાજ કરી છે અહીંયા। અને આ મારી રૂમ છે જે અહીંયા મીટરનું છે, આ બધું નવું રિનોવેશન કરીએ છીએ। અને અહીંયાથી બહાર નીકળો એટલે અહીંયા આખું મોટર સિસ્ટમ આપેલી છે જે બોર કહેવાય છે અને અહીંયા ખેતરમાં પાણી આલીએ છીએ અને આજે આ બધું કામ પતાવી દેવાનું છે આજે પૂરેપૂરું। તો ગાઈઝ આજે જમીને આવી ગયા છીએ ડ્યુટી ઉપર અને આ રમેશભાઈ જે અહીંયા એમ્બ્રોઇડરીનું કામ કરે છે અને બહુ સુપર છે આખા માવીનગરમાં, ફટાફટ કામ કરવું હોય એમ્બ્રોઇડરીનું કરવું એટલે। તો ગાઈસ પપ્પાના ફ્રેન્ડના મેરેજમાં ગયા હતા અને ત્યાં હાથે બહુ બ્યુટીફુલ ડેકોરેશન હતું અને બહુ સુંદર પણ લાગતું હતું। તો લગ્નમાં આવી ગયા હતા અને જેનિલ તો આજે હોલ્લારો બોલ્યો છે ભાઈ જમવાનો। ગાઈસ આજ તો આવી ગયા હતા અહીંયા મેરેજમાં જમવા માટે અને હું ને અર્ચના બંને જમવા આવી ગયા હતા અને અહીંયાથી જમીન હવે ઘરે જઈએ છીએ। તો ગાઈસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।